ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં દલિતો દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાય ન મળે તો ગાંધીનગર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। હવે આ રેલી શા માટે થઈ હતી તો એક 13 વર્ષીય સગીરાના ન્યાય માટે આ રેલી હતી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દેવભૂમિ દ્વારકામાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક દલિત 13 વર્ષની સગીરા સાથે શાળામાં તેના શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા। આ સિવાય જે પોક્સો જેવો ગંભીર ગુનો છે એ દાખલ કરવાનો હોય, ખૂબ જ સંવેદનાપૂર્વક પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની હોય, પરંતુ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં ખૂબ મોડું કરવામાં આવ્યું અને જાણે ફરિયાદ દાખલ કરવાની ટાળવામાં આવતું હોય એ પ્રકારેનું પોલીસનું વર્તન હતું। હવે પોલીસના આ વર્તન સામે દલિતોએ બાયો ચડાવી છે અને દલિતોએ એસપી કચેરીએ એક રેલીનું આયોજન કરીને આવેદનપત્ર આપ્યું હતું। અહીં એ દ્રશ્યો જોઈએ કે જેમાં દલિતો મોટી સંખ્યામાં એ 13 વર્ષીય જે બાળકી છે તેના ન્યાય માટે મેદાને આવ્યા હતા અને આ સમગ્ર મામલે દલિત આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। તારીખ 28 રોજ એક મોટી પોકરીનો બનાવ બનેલ જ્યાં 13 વર્ષની બાળકી ઉપર એક શિક્ષક દ્વારા અડપલા કરીને ઘણા બધા પ્રયાસો કર્યા છે, જેમાં પોક્સો એક્ટ ગુનો દાખલ થયો છે। પણ 28 તારીખના રોજ અમે જ્યારે પીડિત પરિવાર પોતે જે ગુનો દાખલ પાણી પીરાઈને જવા દીધા, જ્યારે સામાજિક લેવલે પોલીસ ઉપર પ્રેશર બન્યું, ત્યારે 29 તારીખના રોજ 11:30 થી 12 વાગ્યાની વચ્ચે પોલીસ આ ફરિયાદીને બોલાવે છે, રાતે ગુનો દાખલ કરાવે છે। સામાજિક પ્રેશર બન્યું ત્યારે 30 તારીખના રોજ સવારે 6 વાગે ફરિયાદ દાખલ કરી અને સવારે 6 વાગે આરોપીની ધરપકડ કરી। તો અમારે તંત્રને એ કહેવા માંગ્યું કે દલિતો પ્રત્યે આવી નફરત કેમ રાખવો જોઈએ? જો સરકાર એક સીમિત હોય કે ખાલી દલિતોને ટાર્ગેટ કરીને આવું બધું કરું તો એ નહીં ચલાવી લે। એસપી સાહેબે અત્યારે આજરોજ અમે એક આવેદનપત્ર આપેલું છે, જેમાં ઘણી બધી અમારી માંગણી છે, જેમ દેવધનભાઈ કીધેલ એમ। પણ અગાઉની અમારી એવી માંગણી છે કે જો આ પીઆઈ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય, પીઆઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અમારી આગળની રણનીતિ જે ગાંધીનગર કૂચ કરવા જઈશું તે કરવું પડશે। ખંભાળિયા અહીંયા જે અમે સ્થાનિક લેવલે આંદોલન કરવું પડે તો પણ કરશું, બાકી દીકરીને ન્યાય લઈને જ રહેશું। જય ભીમ। ભૂમિકા છે કે પોલીસની શિથિલતા છે, જેને કારણે 48 કલાક મોડો ગુનો દાખલ થયો છે, તો એના માટે જવાબદાર ભાણવડના પીઆઈ સામે પણ ઇન્ક્વાયરી આપવા માટેની અમે એસપી સાહેબની માગણી કરી છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે આ કેસમાં અમે શીટ પણ બનાવશું અને એસીએલ પીપી પણ આપશું અને પીઆઈ સામે પણ ઇન્ક્વાયરી આપશું। મુખડિયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા। આજરોજ અમે દ્વારકા મુકામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી દ્વારકાના એસપી સાહેબને એક આવેદનપત્ર આપી હમણાં તાજેતરમાં મોટી પોખરી ગામે બનેલી અમારી 13 વર્ષની દલિત કન્યા સાથેના બનાવમાં પોસ્કો અને રેપના બનાવની અંદર સીટની તપાસની માગણી કરી છે। સીટની તપાસનું વર્ક પણ રાજ્યના એડીજી એસસી એસટી અથવા રેન્જ આઈજી સાહેબ સંભાળે એવી અમારી માગણી છે। આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય, એમાં 65(1)ની કલમ બીએનએસની કલમ 65(1)નો ઉમેરો થાય એ માગણી છે। સાથે સાથે જે સીસીટીવી સાથે ટેમ્પરિંગ થયું છે તો એના માટે જવાબદારને પણ મદદગારીમાં લેવાની માગણી કરી છે। આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાની પણ એક માગણી અમારી છે અને આ સમગ્ર કેસની અંદર જે પોલીસની ભૂમિકા છે કે પોલીસની શિથિલતા છે, જેને કારણે 48 કલાક મોડો ગુનો દાખલ થયો છે, તો એના માટે જવાબદાર ભાણવડના પીઆઈ સામે પણ ઇન્ક્વાયરી આપવા માટેની અમે એસપી સાહેબને માગણી કરી છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે આ કેસમાં અમે સીટ પણ બનાવશું અને સ્પેશિયલ પીપી પણ આપશું અને પીઆઈ સામે પણ ઇન્ક્વાયરી આપશું। અહીં તમે રેલીના દ્રશ્યો જોયા, દલિત આગેવાનો જે કહી રહ્યા છે એ પણ તમે સાંભળ્યું। હવે આખી ઘટનામાં અવારનવાર આ પ્રકારેના
પ્રશ્નો ઊભા થતા હોય છે. આ પહેલીવાર નથી જ્યારે દલિતો દ્વારા એવો પોલીસ તંત્ર પર આરોપ લગાવવામાં આવતો હોય કે તેમની ફરિયાદ દાખલ નથી કરવામાં આવતી. અવારનવાર ગુજરાતમાં આવી ઘટના બનતી હોય છે જેમાં દલિતો ફક્ત ફરિયાદ દાખલ કરવા માટે રેલી અને આ પ્રકારેનો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. એટલે આ પ્રકારેના આરોપો પહેલીવાર પોલીસ તંત્ર પર નથી લાગ્યા. અવારનવાર આ પ્રકારેના દલિતો સાથે ગેરવર્તણૂક અથવા તો એમની ફરિયાદ ન દાખલ કરવાના આરોપો પોલીસ તંત્ર પર લાગતા આવ્યા છે. હવે ફરી એકવાર આવી ઘટના સામે આવ્યા બાદ પણ પોલીસ તંત્રમાં કોઈ સુધારો થાય છે કે આ ઘટના અવારનવાર આ રીતે બનતી રહેશે? કારણ કે આ તો એક 13 વર્ષીય સગીરા જે છે તેને ન્યાય અપાવવાની બાબત છે. જો પોક્સો જેવા ગુનામાં પણ પોલીસ તંત્ર આ પ્રકારેનું વર્તન કરે અને દલિત છે ફક્ત એના કારણે થઈને ફરિયાદ દાખલ ન કરે, ફરિયાદ દાખલ કરવામાં મોડું કરે, તો ક્યાંક ને ક્યાંક આ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આખી ઘટના તમે જોઈ, દલિત આગેવાનોએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું, એ રેલીના દ્રશ્યો પણ જોયા. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.